લોકો ટેક્સ ભરે અને સુવિધા જુઓ તો કચરા જેવી લોકોને મળે। સુરતના ખરાબ રસ્તાના કારણે તંત્રના પાપે માનવ જિંદગી જોખમમાં મુકાય અને બીમાર વૃદ્ધાને જોડીમાં ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવે। અને મંત્રીજી ગઈકાલે કહેતા હતા કે ખાડાઓ દેખાય તો જાતે જ પૂરી દેવાના। તંત્રને શું ફોન કરવાનો, તો શું તંત્રને મ્યુઝિયમમાં સજાવવા માટે રાખવાનું છે? ઓલપાડના સાયણ વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તંત્રની બેદરકારીના કારણે એમ્બ્યુલન્સ બીમાર વૃદ્ધા સુધી ન પહોંચી શકી। બિસ્માર રોડ અને કાદવ કીચડ જ આટલું હતું, પણ અહીંયા મંત્રીઓ સામેથી જ કહી દે છે કે કેટલાક કામો જનતાએ જાતે કરવા જોઈએ। પાવડો અને તગારું લઈ માટી લઈ આવો, ખાડો પૂરી દો। ખાડો પૂરતા વાર શેની લાગે? તંત્રને થોડા ફોન કરવાના હોય? એટલે અહીંયા પણ તંત્ર કામ નહીં કરે, જાતે જ બિસ્માર રોડ રસ્તા કાદવ કીચડ દેખાય અથવા તો ખાડા હોય તો જાતે પૂરી દેવાના। તમે અધિકારીઓ પાસે કામ નથી લઈ શકતા, મંત્રીજીએ દેખાય છે। એટલે ધિક્કાર છે કુબેર ડિંડોરજી તમારા પર। જનતાના કામ કરવા તમને ત્યાં બેસાડ્યા છે તો કામ કરો। તમારી સુફિયાણી વાતોની જનતાને જરૂર નથી। તમને લોકો ઘરે પણ બેસાડી દેશે જો આવી જ વાર્તાઓ અને સુફિયાણી સલાહ તમે કરતા રહેશો। તમારું શું કહેવું છે મંત્રીના આ સ્ટેટમેન્ટને લઈ કમેન્ટ સેક્શનમાં જણાવો।